नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये संवसाहो। प्रश्न नंबर 305। अनेकांत दृष्टिए अन्याय, अनीति तथा अभक्षनु स्वरूप समझावो। अन्याय, अनीति અને અભક્ષ નો ત્યાગ કર્યા વિના સમ્યક દર્શન ન થઈ શકે। એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિના ઈચ્છુક જીવે અન્યાય, અનીતિ અને અભક્ષ છોડ્યા પહેલા એ જાણવું વધુ જરૂરી છે કે અન્યાય, અનીતિ અને અભક્ષ કેવાય કોને કહેવાય। કારણ કે જો પરિભાષા જ અન્યાય, અનીતિ, અભક્ષની જુદી માની હશે અને એ છોડી દેશે અને ફરિયાદ કરશે કે મેં આ તો કર્યું પણ થયું કેમ નહીં, ગુરુના ગળે લાગશે। એટલા માટે પહેલેથી જ એનો ખુલાસો કરવામાં આવે છે કે અન્યાય કોને કહેવો, અનીતિ કોને કહેવી ને અપક્ષ કોને। પહેલા તો એ વાત બતાવી હતી કે બે વ્યક્તિ છે, હવે એમાં એકને તો ઓછું અને એકને વધારે આપીએ, જેને કામ બંનેએ એક સરખું કર્યું હોય, ખાસ વાત સમજો। તમારે ત્યાં કામ કરનાર વ્યક્તિને બંનેએ એક સરખું કામ કર્યું છે, તો તમે બંનેને ઓછું વધતું આપશો તો અન્યાય કહેવાશે। આ ભેદ પાડ્યો ને તમે। હવે બંનેએ એક સરખું કામ કર્યું પણ છે ને નથી પણ કર્યું પાછું, કેમ કે તમારી ઓફિસમાં બેસીને બંને વ્યક્તિએ બરાબર કામ કર્યું, જે ચોપડા લખવાનું હતું એ કામ બંનેએ બરાબર કર્યું। સુપરવાઇઝર છે, ક્યારેક ક્યારેક એ જવું પડતું કે બીજા પણ કેવું કામ કરે છે, તો એ પણ બરાબર પોતાની બરાબર ડ્યુટી પૂરી કરી એને। એ કામ બધાએ બંને વ્યક્તિ એક સરખું કર્યું છે, પણ અંતર પણ છે કે એક વ્યક્તિ ટિફિનમાં બટાટાનું શાક લાવ્યો હતો અને એક તો કઠોળ લાવ્યો હતો। એક વ્યક્તિએ જમ્યું છે બટાટા, એ કે હાલું આ બે કામ અલગ અલગ કર્યું છે કે નહીં? આમ તો અલગ અલગ છે, અને એક સરખું પણ કામ કર્યું છે ને અલગ અલગ કામ પણ કર્યું છે, પણ એ કોઈએ બટાટા ખાધા ને કોઈએ કઠોળ ખાધું, એના કારણે તમે એને પગારમાં ભેદ પાડશો? તમારો તો મતલબ એ છે કે દેખરેખ કરવાનું કામ બંને સરખું કર્યું છે, બસ। અધ્યાત્મ માર્ગમાં પણ એ જ વાત બતાવે છે કે બે જીવ એ બંનેમાં તમે ભેદ પાડ્યો, એક શાકાહારી છે ને એક માંસાહારી છે, ટિફિનમાં અલગ અલગ છે, પણ બંનેનું અંતરનું કામ તો એક જ છે, જાણવું, જાણવું ને જાણવું, બે એક જ કામ કરે છે। અને તમે બેમાં ભેદ પાડો તો આનું નામ અન્યાય છે। આ અન્યાય કર્યો એના ઉપર ભેદ પાડ્યો ને। કેમ? કારણ કે જેને બેએ એક સરખું જ કામ કર્યું છે
તો ભેદ પાડ્યો કેમ તમે? પણ એ કે આવું ખાધું ને કે આવું ખાધું, પણ એનાથી મારે પ્રયોજન શું? જેમ ટિફિનમાં જેને જે કર્યું કામ પ્રયોજનભૂત જે કર્યું એ બંને એક સરખું કર્યું, એટલે એમાં ભેદ નથી કરતા. અન્યાયનો અર્થ એ છે કે અપ્રયોજનભૂત કાર્યને લક્ષ્યમાં લઈને જીવોમાં ભેદ ઉભો કરવો, આ જ અન્યાય છે. આ લોકમાં પણ પ્રેક્ટિકલ એ જ છે. આ તો નિશ્ચયની વાત થઈ. વ્યવહારમાં પણ ન્યાય એને કીધો કે તમારે ત્યાં એક વ્યક્તિ કામ કરે છે જે મુસ્લિમ છે, અને તમે જે પગાર આપ્યો છે એ પગારના એનો ઉપયોગ કરવાનો છે એ માણસ માંસ ખાવા માટે. ખબર છે કે 2 તારીખે ઈદ છે અને 1 તારીખે પગાર કર્યો છે, તો તમે જાણી જોઈને 5 તારીખે પગાર કરો, મારો પૈસો એ માંસમાં ન વપરાય. અહીંયા કહે છે તમે પહેલો જ તે અન્યાય કર્યો છે. એમાં 2 વસ્તુ છે કે તમે કોઈને જો લંચ કે ડિનર પર બોલાવતા હો ને આ સર્વ કરતા હો તો વાત અલગ છે. ઓફર આવી કરતા હો તો વાત અલગ છે. એને આખા મહિનામાં જે કામ કર્યું છે તમે એનું એને મહેનતાણું આપ્યું. હવે એ પૈસો એ ક્યાં વાપરશે એના તમે કોઈ રીતે ભાગીદાર બનતા નથી. સીધી વાત છે. કારણ કે તમે તો આપ્યું. એ તમે એના માટે થોડું આપ્યું છે. કોઈ દયાદાન થોડા કર્યા છે. મહેનત કરી છે એને. તો એ ક્યાં વપરાશે એનો વિચાર તમે કરો છો, અને મોટા ભાગે આવો વિચાર એ જ કરતા હોય જે મરવાની તૈયારીમાં હોય ને જેના કરોડો રૂપિયા દીકરાના હાથમાં જવાના હોય, જે ક્યાં વપરાવાના છે એનો વિચાર એને આવતો જ નથી કે આપું કે ન આપું એને આ દીકરાને, ક્યાં કુડાવી મૂકશે ખોટા કામમાં. તો પણ પેલા આખા મહિનાની મહેનત કરી હોય ત્યાં એને આટલા પૈસા આપવામાં થોડો તકલીફ પડે છે. એના નામે તરત જ સહી કરી દે છે દીકરાના નામે. 1 ટકો પણ ક્યાંક સારા ધર્મના કામમાં વાપરવા હોય તો નહીં. મેં દીકરાને કીધું છે તું વાપરજે, એટલે હું જ્યાં સુધી છું ત્યાં સુધી તો હું નહીં જ વાપરું, ભોગવીશ જેટલું ભોગવી શકાય. અરે તમને તમારી શ્રદ્ધા નથી. તમારો પૈસો કાલે તમે શેના માટે વાપરશો દીકરાની તો પછીની વાત છે. તમારા ભાવ તમે નથી જાણતા. તમારા ભાવ તમે નથી જાણતા કે કાલે તમે તમારા પરિણામ ક્યારે બગડે તમને થોડી ખબર છે. કે આજે તમારી પાસે તો એટલું ધન નથી, પણ આવે તો ખબર પડે કે પછી હું ટેક્સીમાં નહીં, પછી હું મર્સિડીઝમાં જ આવું. એ તો એટલું ધન નથી આવ્યું હજી સુધી. જેમ ધન આવશે તો બધી કમ્ફર્ટનેસ પછી સાથે જોશે, આવશે. અને કદાચ તમે ન પણ કરો તો પણ અંદરમાંથી ભાવ ક્યાં જાય છે? પાછો ભાવ તો પડ્યો જ છે અંદરમાં. ઘણા લોકોના ઘરે પકવાન બની શકે એટલી શક્તિ છે, રોજના 56 ભોગ, પણ તોય ત્યાં હાંબિલ કરે છે. પણ એ હાંબિલ કરીને પણ ભોગનો ભાવ ક્યાં ગયો છે? પેટ ભરવા માટે આ કરીએ, પેટ ભરવા માટે કરીએ. આવી રીતે કોઈ કરે? કાલ વાત કરી દવાની ગોળી સાહેબે આપી છે. હવે એ દવાની ગોળી તમે લીધી, એ દવાની ગોળી લઈને મોઢામાં મૂકી, માંગીલાલજી આવું તમે કરો છો? એ મોઢામાં મૂક્યા પછી તમે ટુકડા કરો, થોડીક ચાવો, થોડીક પછી જીભ પર મમડાવો, આવું બધું કરો છો? ત્યાં તો જેટલી આ જીભ ઉપર મૂક્યા વગર છૂટકો નથી. આ સીધી જતી હોત તો વધારે ઉત્તમ, પણ આ તો જેવી જલ્દી એટલે સીધી પાછળ નાખશે, અહીંયા નહીં. જેટલી અંદર જાય
તો પેટ માટે શરીર માટે છે, એને એમ કહેવાય કે રસ વગર લીધું. આવી રીતે ભોજન લો છો કે ક્યારે અંદર જાય. અહીંયા તો બરફીનો ટુકડો જીભ પર મમડાવે છે, એને હજી ચાવે છે, એના જેટલા ટુકડા અંદર હજી થાય. એ રસ છૂટવો એનું નામ છે. આ ખાલી મરચા વગરનું ખાધું ને મરી નાખીને ખાધું, એનું નામ રસ પરિત્યાગ થોડું છે. એનો દંભ થઈ ગયો કે જે તપ પોતાનાથી થઈ શકતું નથી એ તપનું પણ અહંકાર કરવાનો ભાવ છે. પોષવું છે, કંઈક ને કર્યું, મનને સંતોષવું છે. થઈ શકતું નથી એ તપ, પણ મનને સંતોષવા માટે કર્યું છે. એક ચમચી મરચું નાખવાનું હતું, પણ એક ચમચી ન નાખીને 20 મરીના વાટી નાખીને તીખું કર્યું છે. કોઈ આંબીલ થતું નથી, પણ મરચું ન નખાયું એટલા માટે લોકમાં આંબીલ કહેવાયું. બસ આ મન સંતોષ આવ્યું, થોડો સંતોષ થયો કે ના કંઈ કરી. એટલે એ કે ઘણી વાર માનો કે વસ્તુ મળી હોય ને ન પણ ભોગવતો હોય, પણ ભોગવવાનો ભાવ છૂટતો નથી. ભાવ તો અંદરમાં પડેલો છે. એકની સામે તમારા ભાવ વ્યક્ત ન થતા હોય, પણ ક્યાંક કોઈ બીજા સામે ભાવ વ્યક્ત થતા હોય. બધા સાથે વર્તન અલગ અલગ છે. બહારમાં વ્યક્ત ક્યારેક થતા પણ હોય ને ન પણ થતા હોય. ઘણી વખત આવું થાય. મોટી સભા ચાલતી હોય ને એમાં ભર સભામાં પ્રવચનમાં તે માઇક બગડ્યું, વચ્ચે વચ્ચે એવી રીતે ખટકે થાય, આમ થાય છે ચાલુ બંધ ચાલુ બંધ. હવે પેલાને એમ થાય આટલી મોટી સભાનું આયોજન કરો છો, મને બોલાવો છો, અને આવું માઇક પણ ત્યાં બોલશે નહીં. આટલા લોકોની વચ્ચે કેવું લાગે? આટલી વાતમાં ગુસ્સો કરી બેઠા ગુરુ. પણ અંદરમાં જે થઈ રહ્યા છે ભાવ, પૂરું થાય એટલી વાત છે. પેલા આપણે કહું કે માઇક બદલાવો પેલા તમારે. અહીંયા એ છે કે પાપ એ નથી જે બહારમાં વ્યક્ત થાય છે, પાપ એ છે જે અંદરમાં ઉત્પન્ન થઈ ચૂક્યું છે. એ દેખાણું દુનિયાને એનું નામ પાપ છે જ નહીં. કોઈ પુરુષે કોઈ સ્ત્રી સાથે કોઈ ઇલીગલ સંબંધ બાંધ્યો અને એ સ્ત્રીને બાળકનો જન્મ થઈ ગયો અંદર. હવે 9 મહિના પછી બાળક આવ્યું. દુનિયાને તો પછી દેખાણું. 9 મહિના પછી જે બાળકનો જન્મ થયો ત્યારે આ સ્ત્રીએ પાપ કર્યું. એ કેવા છે કે જયારે અંદરમાં જ થઈ ગયું એ દુનિયાને ભલે દેખાય, જયારે દેખાય ત્યારે, અને ક્યારેક ન પણ દેખાય, પણ પાપ ન થયું એવું ક્યાં છે? પાપ તો થઈ ગયું છે. બહારમાં પાપ વ્યક્ત થવું એનું નામ પાપ નથી. અંદરમાં થઈ જવું એ પાપ છે. અને જેને એ પાપથી બચવું છે એને પ્રદર્શનમાં રસ નથી. કારણ કે એને ધર્મનો પણ પછી બહારમાં દેખાવો કરવો નથી. એને માન્યું છે કે પાપ જો અંદરથી થઈ રહ્યું છે તો પાપથી છુટકારો પણ અંદરથી થાય, ધર્મ પણ અંદરથી થાય. એટલા માટે અન્યાય છોડવા માંગતા હો તો નિશ્ચયથી તો એ છે કે દરેક આત્મા જાણનાર માત્ર છે. તેથી દરેક આત્માનું કાર્ય એક સમાન છે. સમાન કાર્ય કરનારામાં ભેદ કરવો તે અન્યાય છે. અનંત જીવ એક સરખું કામ કરે અને મહેનતાણું તમે અલગ અલગ ચૂકવો, અને એના કારણે પાછું કે કોઈ માંસ ખાય છે કોઈ નથી ખાતું, ટિફિનમાં આ લાવ્યો ટિફિનમાં આ ન લાવ્યો, એના કારણે તો કે આ અન્યાય કર્યો. જે કરવું હોય એ કરે. જાણવાનું કામ તો બધાનું એક છે. અંદરમાં શાંતિ લાગશે આ તત્વ વિચાર કરતા કે લાવ આને બદલાવું ને આને પલટાવું ને આને સુધારવું ને આને આ કરું.
પછી એ જે વિચારમાં સમાધાન થયું ને, આ હું શું કરું છું, એ જાણનાર માત્ર છે, એનું કામ કરે જ છે ને, એનું કામ કરે જ છે. બેયમાં એક તરફો ભાવ રહી. કુંદ આચાર્યના જે 84 પાહુડ છે એમાંથી કેટલાય તો ઉપલબ્ધ નથી, ને ઉપલબ્ધ છે એમાંની વચ્ચેની ગાથાઓ પણ કેટલી મળતી નથી. એ શાસ્ત્રોની ગાથાઓ વચ્ચેની એમ લાગે કે આ બ્રેક થયેલું છે આમાંથી. એનું કારણ એ છે કે ઝાડના છાયા નીચે માનો કે લખવા બેઠા હતા અને બીજું પત્તું બીજી જગ્યાએ લખ્યું, ત્રીજું ત્રીજી જગ્યાએ લખ્યું હતું, તો એક ક્યાંક ઉડી ગયું અને કલેક્ટ ન થયું, કારણ કે કલેક્શનનું કામ સાધુનું નથી. શાસ્ત્ર લખવાનું કામ જે છે તો લખી દીધું પત્તા ઉપર, તાડના પત્તા ઉપર, પણ કલેક્શન કરવાનું કામ ગ્રહસ્થોનું છે. આના ઉપરથી એક વાત એ સમજો કે તાડના પત્તા પર પરમાત્માની વાણીને લખી દીધા પછી એનું કલેક્શન કરવાનું કામ પણ સાધુનું નથી, તો પૈસાનું કલેક્શન કરવાનું કામ સાધુનું ક્યાંથી હોય? દેરાસર બનાવવા કે ઉપાસરી બનાવવા. પણ આવું પણ જો પૈસાનું કલેક્શન કોઈ કરે ત્યાં પણ એ જાગૃતિ રહે કે જાણનાર છે એનું કામ બરાબર કરી રહ્યા છે, તો એનાથી મારા અંદર વિકાર નથી થતો. મારે આ કામ કરવાનું છે, જેને જે કરવું એ કરે. અરે જે કરવું એ કરે એટલે શું? જાણવા સિવાય બીજું શું કરે? એ પરથી છૂટા પડ્યા. આમ આસમાન જમીન નું અંતર લાગશે. એક ટિફિનમાં એક ટિફિનમાં, એકમાં તો એ કે શાસ્ત્રનું કલેક્શન પણ નહીં, એક બાજુ આ કે પૈસાનું કલેક્શન. માનવા માનવા એટલે કે આ પાછું એવું નથી કે મારે કોઈ બેન નથી તો કોઈને પછી શોધીને મારી બેન માની લીધી. માની એ માની એટલે નથી માની એમ નથી, એ છે ને માનવાનું છે. પાછું આ માનવાનો મતલબ ઠીક છે, તમે કીધું ખાલી ખોટા થોડી માનવું. એ તે કે વંદન તો કરવાના પાછા મુનિને, તો કે હમણાં કીધું સરખા માનવાના, કે સરખા માનવાના કીધા હતા, સરખું આચરણ કરવાનું નતું કીધું, માનવાનું. માનવામાં ક્યાં વાંધો છે? માનવામાં કઈ વાંધો છે? રસોડાના નળમાં જે પાણી આવે છે અને ટોયલેટના નળમાં જે પાણી આવે છે એ બધું પાણી H2O છે કે બીજું કઈ છે? H2O છે, માનો. પણ એવું ક્યાં તમને કીધું કે ટોયલેટનું પી લો? આચરણની વાત આવે ત્યારે તો ભેદ જાણવો કે આ રસોડાનું પીવા જેવું, આ પીવા જેવું નથી. પણ શ્રદ્ધાની વાત આવે ત્યારે તો સ્વરૂપને માની લેવું કે આનું સ્વરૂપ પણ આ છે, આનું સ્વરૂપ પણ આ છે. સ્વરૂપ તો એક જ છે, સ્વરૂપ એક માનવાનું છે, પણ આચરણમાં ભેદ માનીએ છીએ કે નહીં? ટોયલેટ જઈને આવ્યા તો તમે હાથ ધોયા કે નહીં? હાથ ધોયા પછી બેઝિનમાં હાથ શું કામ ધોયા? ત્યાં તો ધોઈ લીધા હતા. અને બેઝિનમાં હાથ ધોઈને પાછા રસોડામાં કેમ પછી પાણી પીવા ગયા? આ બધું કેમ? હાથ ધોવાનું આવી આટલી પ્રોસેસ કેમ? પાણી તો પાણી છે. પણ આચરણમાં ભેદ હોય છે, શ્રદ્ધામાં ભેદ હોતો નથી. શ્રદ્ધા સ્વરૂપલક્ષી છે અને આચરણમાં ઉદ્દેશ્યની અપેક્ષા છે આપણા પોતાના. મારું ધ્યેય એ છે, જે સ્થિતિમાં પોતે હોય એનું આચરણ અલગ અલગ છે. ક્યારેક એક જ ટાંકીમાંથી બે પાણી આવતા હોય, જે બેઝિનનું પાણી છે એ, ટોયલેટનું પાણી છે એ, બંને ટાંકી ઉપરની એક જ હોય, એક જ પાણી હોય, ખાલી આ નળનો ભેદ હોય. તો આચરણમાં તો આત્માનું સ્વરૂપ તો દરેકનું એ છે. આ શરીરના ભેદ છે,
એના કારણે થઈને પરિણતિની મલિનતા અને નિર્મળતાના કારણે આચરણમાં ભેદ પડશે કે મલિન પરિણતિ જેમને છે એમને વંદન નથી થતા, નિર્મળ પરિણતિ જેમને છે એમને વંદન થાય છે, કારણ કે એ મારા આદર્શ છે. શ્રદ્ધામાં એટલું માને કે સ્વરૂપની દ્રષ્ટિએ તો H2O H2O છે, પાણી તો પાણી છે. આ બંનેનો સમન્વય હોવો એ એક બહુ મહત્વનો છે. શ્રદ્ધામાં તો માને કે અનંત જીવ સંસારી મુક્ત બધા જ એક સમાન છે, અને પર્યાય દ્રષ્ટિએ જ્યાં ભેદ છે એને ભેદ રૂપે જાણે અને જે રૂપે યથા યોગ્ય લાગે એવા પ્રકારનું આચરણ કરે ભૂમિકા અનુસાર. બધા ભગવાન છે, બધા ભગવાન થાઓ. વાત તો એ જ છે કે જ્યારે દરેકને દ્રવ્ય દ્રષ્ટિએ પરમાત્મા માન્યા છે એ શેના માટે? મારી મુક્તિ માટે જ છે. અને ચારિત્રમાં ભાવલિંગી મુનિને વંદન કર્યા અને કુસાધુને ન કર્યા તો એ શેના માટે? એ મારા આત્માના હિત માટે. દ્રવ્ય દ્રષ્ટિએ સમાન માનીએ છીએ એમાંય પોતાનું જ હિત છે, અને આચરણમાં ભેદ કરીએ છીએ એમાંય પોતાનું જ હિત છે. હિત પોતાનું છે. કડવું સત્ય છે સ્વરૂપ દ્રષ્ટિએ. અને એને હું આટલી મોટી વાત કહીશ ને કે એ પણ 3 લોકનો નાથ પરમાત્મા છે એ નહીં દેખાય, પણ એમ કહીશ ને કે ત્યાં વંદન નહીં કરવા એ દેખાઈ જશે. કારણ કે 3 લોકનો નાથ પરમાત્મા છે એમાં કોઈ પોતાનો પહેલાનો આગ્રહ નતો, પણ વંદન કરવા જો એમાં પોતાનો પહેલેથી આગ્રહ હતો. જે આગ્રહ હતો બસ ત્યાં ઝટકો લાગે છે. આગ્રહ છે ત્યાં ઝટકો લાગે છે કે આ નહીં પોતે. એ પણ પોતાની ભૂમિકા અનુસાર જ પોતે વિવેકથી પોતાનો નિર્ણય કરે. આમાં જડ થઈને કંઈક પરીક્ષણ કરવાની જરૂર નથી બધી જગ્યાએ, પણ એ કે પોતે વિવેકથી એટલો નિર્ણય કરે. આ સ્વરૂપ છે. દ્રવ્ય દ્રષ્ટિ આમ છે ને પર્યાય દ્રષ્ટિ આમ છે. સ્વરૂપની દ્રષ્ટિએ કુળ પરંપરાની દ્રષ્ટિએ નહીં. બાપ દાદા એમને સાધુ તરીકે માનતા હતા તો એમના શિષ્ય જે છે એને કે અમે અમારા દીકરા સાધુ તરીકે માને, એ કુળ પરંપરા થઈ ગઈ. આવી રીતે આ ગુરુ ને શિષ્યની પરંપરા ચાલતી, એના બાપ દાદાની દીકરાની પરંપરા ચાલતી. એવી રીતે આમાં નિર્ણય ન રહ્યો પોતાનો કઈ. આ કુળદેવી ને કુળદેવતાનું હોય છે ને, છોકરા કોઈ અત્યારના પૂછતા નથી કે આ શું કામ કરો છો, પણ જવું પડે તો ક્યારે 1 દિવસ વર્ષમાં જઈ આવે. પણ કોને પડી છે એમાં શું છે આમાં સાચું? એના જેવું થયું. આમાં પણ ગુરુમાં પણ કોઈને પડી નથી. બાપ દાદા પૂછતા હતા, ચલો પૂજી આવો. અન્યાય નહીં, અનીતિ નહીં. અનીતિ કોને કીધી? કે ભાઈ જે મારું નથી એને લઈ લેવું, આને અનીતિ કહેવાય. પોતાનું ન હોય પારકી, પારકી લિવિંગ વસ્તુ નોન લિવિંગ, પારકી સ્ત્રી કે પછી પારકી વસ્તુ એને લેવાનો ભાવ પણ આવવો અનીતિ છે. આ તો વ્યવહારની અનીતિ છે. અંતરમાં અનીતિ શું છે કે સવારે 8 વાગે તમારો પુણ્યનો ઉદય નથી કે તમને 1 કરોડ રૂપિયા મળે, પણ 8 વાગે તમને વિકલ્પ ઉઠ્યો કે મને 1 કરોડ રૂપિયા મળે. હવે જે ઉદયમાં જ નથી એના માટેના વિકલ્પ થઈ રહ્યા છે, આને કહેવાય અનીતિ. જે તમારી કિસ્મતમાં નથી એ તમે માંગી રહ્યા છો. આ નથી એવા નથી, એ તો ખબર દેખાઈ રહ્યું છે ને કે નથી તમારા હાથમાં રૂપિયા એમ.
તમને નથી મળી રહ્યા અત્યારે પ્રેઝન્ટમાં, એ તો દેખાઈ રહ્યું છે કે આ ઉદયમાં નથી, પણ તોય તે અત્યારે હોય એમ. પોતાનું નથી અને પોતાનું માનવું એ તો અનિતિ, પણ આ પણ અત્યારે એ ધન મારું હતું જ નહીં, કારણ કે ઉદયમાં નથી, વ્યવહારથી પણ નિશ્ચિત તો નથી, પણ વ્યવહારથી પણ નથી. અને તોય પાછો વિકલ્પ થાય છે કે આ ધન મારી પાસે હોય. અનિતિ. પછી ધન એ 2 નંબરનું હોય કે 1 નંબરનું હોય? એક વ્યક્તિ મને જયારે મળે ત્યારે કે મારા બાપ પાસે 2 નંબરનો પૈસો નતો, મને ગર્વ છે, આજકાલ મારા સાહેબ પાસે 2 નંબરનો છે. મારા બાપા તો મારા સાહેબ કરતા ચડ્યા હતા, 2 નંબરનો હતો જ નહીં, 2 નંબરનો હતો જ નહીં. શું વાત કરો છો? 2 નંબરનો જ હતો, પૂતગલ હતો. પૈસો તો પૂતગલ જ છે ને, અને બીજા નંબરે તો પૂતગલ છે, પહેલા નંબરે તો જીવ છે, 1 નંબર ઉપર તો જીવ આવે છે. એટલે જેટલું પણ પૂતગલ તમે કાળું ધોળું જેટલું ઘરમાં ભેગું કર્યું એ બધું 2 નંબરનું જ છે. 6 દ્રવ્યમાં જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એ પૂતગલ તો 2 નંબરી જ છે તો જડ જ છે ને, 2 નંબરનું કે 1 નંબરનું. પારકી વસ્તુને પોતાની માની, અને પોતાની માની નહીં, પોતાની બનાવીને રાખવાનો પાછો ભાવ. પણ એ સંભવ જ નથી કે પારકું ક્યારેક પોતાનું બને. રૂપિયાની નોટ તમારા ખિસ્સામાં આવી તો હવે તમારી થઈ ગઈ? બોલો માંગીલાલ, તમારી થઈ ગઈ તો કોની? બીજાની જ ગઈ? તમારી જ છે. તમારી પાસે તમારી, પણ વ્યવહારથી તો તમારી છે ને. અત્યારે તમારી, તમારા નામના પૈસા હોય તો વ્યવહારથી, નિશ્ચયથી તો તમારું નથી, વ્યવહારથી તો તમારું ને. આ વ્યવહારથી તમારું, બિલકુલ વ્યવહાર તમારું. તો વ્યવહારથી જે તમારું હોય એના ઉપર તમે વ્યવહારથી તમારું નામ લખી નાખો ને, ગવર્નરની સહી ચેકી નાખો, તમારી સહી કરી નાખો. મારી છે ને વ્યવહારથી, તો એનો નંબર ચેકી નાખો, તમારો મોબાઈલ નંબર લખી નાખો. તમારી બનાવી છે ને વ્યવહારથી છે ને, તો એ ડુપ્લિકેટ થઈ જશે, નકલી નોટ બજારમાં નહીં ચાલે. એ પણ ત્યાં સુધી અસલી છે જ્યાં સુધી તમે એને તમારી બનાવવાની કોશિશ નથી કરતા, જ્યાં સુધી તમે એને પારકા રૂપે માનો કે ભાઈ આમાં મારે કઈ ચંચેડાટ ન કરાય, આ જેમ છે એમ રે, ત્યાં સુધી એ વેલિડ છે. કરવું નહીં આવું. ઘણા લોકો લખી નાખતા હોય છે, કોઈના મોબાઈલ નંબર બધો ક્યાંક કોઈ મળે ને તો પૈસા નોટ ઉપર લખી નાખે, અને ફરતી ફરતી આખા ગામમાં ફરતી હોય. પારકી વસ્તુ જેમાં મારો અધિકાર નથી. આ જાણપણાની સત્તામાં જે પરજ્ઞેય પ્રવેશ્યું નથી, એ પરજ્ઞેયમાં એવી બુદ્ધિ સ્થાપિત કરવી, એને પોતાનું બનાવવાની, આનું નામ અનિતિ છે. આ અનિતિ છે. અત્યારે તમે કોઈનું નામ યાદ કરી રહ્યા છો, આ કોઈ એનાથી ઊંડી વાત. કોઈનું નામ યાદ કરી રહ્યા છો કે ફલાણા ફલાણા ભાઈ, યાદ નામ યાદ આવતું નથી. એ શું હતું 2 કલાક સુધી તમને એમ લાગે મેં કઈ કર્યું જ નથી. તમે અનિતિથી જીવન જીવ્યા કે જે જ્ઞેય તમારા જ્ઞાનમાં હતું જ નહીં, તમારા ભાગ્યમાં અત્યારે જ્ઞાન પર્યાયમાં જણાય, પણ તમે તો એ જ અપેક્ષા રાખી અત્યારે આવે, અત્યારે આવે, અત્યારે આવે. તો જે પોતાના ભાગ્યમાં ન હોય એને પાછું લાવવું, પોતાનામાં વિકલ્પ એવો કરવો, આ અનિતિ છે. એટલે જ્ઞાની પુરુષો ઉપયોગને ભમાવતા નથી. આનું નામ આ છે કે આ કેમ નથી આવતું, આ કેમ સહેજે આવે તો આવે, ન આવે તો ન આવે. એનું નામ નીતિ.
ત્યાં સર ભાવ તો એ જ કરવો કે આવે કે ના આવે, આવે તો ઠીક છે, ના આવે એ આવે કે ન આવે એ ભાવ કરવા કરતા પણ અંતરમાં એ પ્રતીતિ હોય, કારણ કે આ ભાવ કરવા ગયા ને ત્યાં પાછા તમે એમાં ક્યાંક ને ક્યાંક ફોર્મમાં ફસાઈ ગયા. એ વસ્તુ જ્ઞાનમાં આવે તો આવે, ન આવે તો ન આવે. એટલો બધો તમને એનાથી બહુ ફરક પડે છે. આ ફરક પડે. હું માંગીલાલજીને કઈ કહું, માંગીલાલજી મારા પ્રવચનમાં બીજા દિવસથી ન આવે, અને હું એમ ભર સભામાં કહું કે માંગીલાલજી મારા પ્રવચનમાં આવે તો આવે, ન આવે તો ન આવે, મને કોઈ ફરક નથી પડતો. એનો મતલબ મને ફરક પડે છે. ફરક ન પડતો હોત તો આવ્યા કે નથી આવે એની ખબર ન પડે. આટલી જડતા પણ ન હોત કે આવે તો આવે, ન આવે તો ન આવે, મને કોઈ ફરક નથી પડતો. આ તો એટલું અહંકાર બોલે છે. આ વસ્તુ સ્થિતિનો સ્વીકાર નથી કર્યો, આ તો અંદરના અહંકારને બહાર કાઢ્યું. સ્વીકાર કેવી રીતે થાય? સ્વીકારનો અર્થ એ કે જ્ઞેય ઉપર દ્રષ્ટિ ન રહે. માંગીલાલજી આવ્યા કે ન આવ્યા એના ઉપર દ્રષ્ટિ ન રહે, અને હું મારું કામ રૂટીનમાં જે કરતો હોય કરતો રહું. જાણપણું જે મારું રૂટીન કામ છે એ જાણવું 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 ચાલતું રહે, અને એ જ્ઞેય પર નજર જ ન જાય. એને કહેવાય કે આ સહજ રૂપે લીધું. કહું છું, ચારિત્ર આપણે એને કહીએ છીએ કે જે વિકલ્પની ઉત્પત્તિ થઈ એ ચારિત્રની નબળાઈ, અને વિકલ્પની ઉત્પત્તિ ન થવી એટલે ચારિત્રની પુરુષાર્થ. ખરેખર એમ નથી. હજી સમજી લો, વિકલ્પની ઉત્પત્તિ, યુદ્ધ કરવાના વિકલ્પ ઉત્પન્ન થયા, આ ચારિત્રની નબળાઈ. એમ નથી. પરિણતિ કેટલા અંશે નિર્મળ રહી, આ પરિણતિ સાથેનો સંબંધ છે. આ વિકલ્પ તો એ ઉત્પન્ન થયો, પણ એમાં પણ વિતરાગ ભાવ કેટલા અંશે ટકીને રહ્યો. વિતરાગ ભાવનું જે કેટલા અંશે ટકીને રહેવું, આટલું નામ પુરુષાર્થ છે. એટલે ત્યાં પુરુષાર્થ થઈ રહ્યો છે. આપણે એમ જતા હોઈએ કે ચારિત્ર્ય નબળાય જયારે આ વિકલ્પ થાય છે ત્યારે. પણ બીજી બાજુ એલો ને કે વિતરાગ ભાવ છે કે નહીં, અનંતાનુબંધીના અભાવથી સ્વરૂપાચરણ ચારિત્ર છે કે નહીં, એ પરિણતિ નથી. પછી એ પરિણતિ છે પાછી, પણ આપણને મલિન પરિણતિ લાગે છે પાછી. કે શ્રદ્ધા અલગ છે, ચારિત્ર અલગ છે. જ્ઞાનીની પરિણતિ જો તમે, શ્રદ્ધા અલગ છે, ચારિત્ર અલગ છે, પણ જ્ઞાનની પરિણતિમાં પાછી નિર્મળતા હતી એ તો દેખાતી જ નથી. ત્રીજું છે મુશ્કેલ છે, કોઈને પણ સમજવું મુશ્કેલ. અભક્ષ છે. આમાં તો વધારે મારાથી વધારે માસ્ટર છે, શું ખાવું શું ન ખાવું. માંગીલાલજી મારાથી વધારે જાણો છો. રાતની ખીચડી સવારે ન ખવાય, સવારનું બપોરે ન ખવાય, મને તો બધી આ ખબર નથી પડતી. પણ અહીંયા એટલું છે કે પુણ્ય અને પાપના ભાવ ભક્ષણ કરવા યોગ્ય નથી. એ અભક્ષ છે. પુણ્ય અને પાપના ભાવ એ અભક્ષ છે. અરે તો તમે રોટલી ખાવ છો, એ તમે કેવી રીતે ખાવ છો? હાથમાં ખાઈ છે, ભાવ જ કરે છે ખાલી. પણ તેનું તમને ફિઝિકલ દેખાય કે રોટલી પેલા આમ બહાર હતી, હવે આમ શરીરમાં ગઈ તો એ તો ખવાડી એવું લાગતું હોય. ભાવ છે એ વખત થઈ ગયો. ગાળા વગરનું પાણી પીવે નહીં, પણ ગૃહિત મિથ્યાત્વનું ઝેર પીવે તો અભક્ષનું ભક્ષણ કરી રહ્યો છે. અભક્ષ તો એ છે. એમ નથી કહેતો કે તમે ગમે તેમ ખાજો ને, ગમે ત્યારે ખાજો ને, ગમે તેવું ખાજો. વાત એ છે કે એની સાથે સાથે આ જે જોર આપવા જેવું હતું એ તો દ્રષ્ટિમાં જ નથી આવતું. અધર્મ છે, બધે અધર્મ છે.
આ ચોરમાં ભેદ પાડવા જેવા નથી. ચોર ચોર છે. આ ઉદાહરણ સારું છે. એમાંથી એકાદો સાધુ કાઢો અને કોઈ કાઢે ને તો એ જીવની સ્થિતિ કેવી હોય તમે સમજી લો. કોઈ બી જીવ ખાવા પીવામાં જ એને સમજી લે. એ સમજી લે. કારણ કે ખરેખર તો આત્મા ખાતો જ નથી, પીતો જ નથી, ખાલી ભાવ કરે છે. અને જે ભાવ કરે છે એની તો અહીંયા કે છે કે પુણ્ય અને પાપના ભાવ એ કરવા યોગ્ય નથી, એ અપક્ષ છે. આમાં અભક્ષનો ભાવ કર્યો એ પણ એ અભક્ષ થઈ ગયો ને. પાપનો ભાવ કર્યો એ ભક્ત થઈ ગયો એટલે ઇન્દ્રિય છે જ અંદર. એટલે કે તમે આજ સુધી જે પ્રતિક્રમણ કરતા હતા એ પ્રતિક્રમણ કરતા હતા, પ્રતિક્રમણ પછી પહેલી વાર આવે ને આવે ને વચ્ચે પ્રતિક્રમણ કરતા ત્યારે પ્રતિક્રમણનું પ્રતિક્રમણ કરવાનું કીધું હતું. એ પ્રતિક્રમણ તો એવું કરતા હતા મેં આને આટલાને માર્યા, આટલાને માર્યા, આટલાને માર્યા, પણ આવું તો માર્યા જ હતા. આ પ્રતિક્રમણ તો ખોટું કર્યું હતું. એટલે એ ખોટું કર્યું હતું જે પ્રતિક્રમણ એનું પ્રતિક્રમણ કરવાનું. એવી રીતે અહીંયા આ નહીં ખાવું, આ નહીં ખાવું, આ નહીં ખાવું એવા જે ભાવ કર્યા હતા, જેને ભેદ પાડ્યું હતું આ અભક્ષ છે, આ અભક્ષ છે, આ અભક્ષ છે, એવા જે ભાવ કર્યા હતા એ ભાવ પણ અભક્ષ છે. જે આ ભેદ કરતા હતા કે આ ભક્ષ છે, આ અભક્ષ છે, કારણ કે એ ભાવ શું હતો? શુભ ભાવ હતો. શુભ ભાવથી એ નિર્ભેદ પડે છે કે આ વસ્તુ ખાવા જેવી છે ને આ વસ્તુ ખાવા જેવી નથી. પણ એ જે ભાવ શુભ ભાવ છે એ શુદ્ધ ભાવ તો નથી ને. શુદ્ધ ભાવમાં શું આવે? ખાવા પીવાની વસ્તુમાં શુદ્ધ ભાવમાં શું આવે? ખાવા પીવાની વસ્તુમાં શુદ્ધ ભાવ શું આવે? શુદ્ધ ભાવ કે ખાવા પીવા એટલે આ ખાવું અન્ન ખાવું અશુદ્ધ અશુદ્ધ. તરફ પૂછો સંસારમાં સુખ કેમ મળે? એના જેવો પ્રશ્ન કે ખાવા પીવાની વસ્તુમાં શુદ્ધ ભાવ કેમ કરે? કારણ કે અમારે શુદ્ધ ભાવ તો જોતો જ છે, પણ ખાવા પીવાનું છોડવું નથી. કહેવાનો મતલબ એ નથી. તો એટલે આ અશુદ્ધ છે, આ મતલબ તંદુર એટલે અભગ છે અશુદ્ધ છે, ભગ છે શુદ્ધ છે. તો શુદ્ધ છે એને શું સમજવું કે જે એ છે કે આ અશુભ છે અને આ શુભ છે એવા બંને ભાવને જયારે તમે હે જાણ્યા, સમજાયું? હવે તમે મને કહો, બટાટા છે એ અભક્ષ છે કે ભક્ષ છે? અભક્ષ છે. અને ચણાનું શાક એ અભક્ષ છે કે ભક્ષ છે? ભક્ષ. હા બરાબર, ભક્ષ છે. પણ જે વ્યક્તિને ઉપવાસ હોય એને ચણાનું શાક પછી ભક્ષ છે કે અભક્ષ છે? થઈ ગયું ને, ભક્ષની કેટેગરીમાં ગયું ને. તો જે ઉપવાસ એટલે નિજ સ્વરૂપમાં લીન થયો છે એના માટે તો પછી આ ચણાનું શાક ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, આ આંબીલ કરવું જોઈએ, એવા જે ભાવ છે એ ભાવ પણ પછી કરવા જેવા નથી. એ ટાઈમે જેને ઉપવાસ છે એ શુદ્ધ ભાવ થઈ ગયો, એ ઉપવાસ થઈ ગયો. ઉપવાસના ટાઈમે તો પછી એ શુદ્ધ બદામનો ઘીનો અને બદામનો હલવો પણ અભક્ષ થઈ ગયો કે નહીં? બિલકુલ દિવસે બનેલો, મર્યાદામાં બનેલો બધું ઉપવાસમાં બધું અભક્ષ થઈ જાય છે. આ ઉપવાસમાં ઉપવાસ આત્માના વાસણ બધું અભક્ષ થઈ જાય છે. માં થોડી ફરાળ ચાલે કે ન ચાલે? ન ચાલે. એમ આ ઉપવાસમાં કોઈ વિકલ્પ વચ્ચે ત્યાં ન ચાલે. ઉપવાસ ધ્યાન એમાં અંતર શું? ઉપનો અર્થ શું લેવો? નજીક નજીક નજીક. નિર્વિકલ્પ દશાનું બીજું નામ ઉપવાસ છે.
નિર્વિકલ્પ અનુભૂતિનું બીજું નામ ઉપધ્યાન છે. જ્ઞાનીને જમતા ખાતા પીતા ઉઠતા બેસતા પણ ઉપવાસ હોય, કારણ કે આત્માની બહાર ક્યાંય ગયા નથી, દરેક સમય અંદરમાં જ છે. એક બાજુ તમે એમ કહો છો ઉપવાસ વાળાને ઉપવાસ નથી, બીજી બાજુ એમ કહો છો ખાવા વાળાને ઉપવાસ છે. કારણ કે અંતરની વાત છે આ બધી, બહારની ક્રિયાની વાત નથી. જાગૃતિ એટલી રહે, અવેરનેસ જે છે ને, કે આ ખાવા જેવું છે કે આ ખાવા જેવું નથી, કેટલા દિવસો છે બધું પૂછી લઈએ છે, મર્યાદા આ તે કેટલું બધું આપણે ત્યાં ધ્યાન રાખીએ છીએ. અવેરનેસ કેટલી છે? એવી અવેરનેસ આ ભાવોમાં કેમ નથી કે આ ભાવ યોગ્ય નથી, આ ભાવવા યોગ્ય નથી, આ ભાવવા યોગ્ય છે, આ છોડવા યોગ્ય છે, આ ગ્રહણ કરવા યોગ્ય છે. શુભ અશુભ બંને હે છે. શુભ અશુભ બંને હે છે, એના બંનેના રૂપ અલગ અલગ છે. રૂપ અલગ અલગ છે. હિરોઈન ને વિલન લઈને જાય છે અને ત્યાં હીરો આવી જાય છે અને વિલન ને મારીને હિરોઈન ને લઈને જાય છે, તો હીરો વિલન માં ફરક શું છે? જે કામ વિલન કરવાનો હતો એ હીરો કરવાનો છે, પણ હીરો બહુ સારો, વિલન ખરાબ. આ પાપ ને વિલન માનીએ છે, પુણ્ય ને હીરો માનીએ છે, પણ બેના કામ તો એક જ છે. જે કામ વિલન કરે છે એ જ કામ હીરો કરવાનું છે. પાપે તે બંધન કરાવે છે ને પુણ્ય પણ બંધન જ કરાવે છે. એ ફરક પડતો હોય ને, એ ફરકના કારણે તો આપણને હીરો ગમી જાય છે કે પાપ નરકમાં લઈ જાય છે, પુણ્ય સ્વર્ગમાં લઈ જાય છે. ફરક તો પડે છે, ફળમાં ફરક પડે, પણ એ ફળમાં પણ ફરક ત્યાં સુધી પડે છે જ્યાં સુધી તમે ઉત્કૃષ્ટ ફળ ઉપર નજર નથી કરી. મોક્ષ ફળ ઉપર જેની નજર ગઈ એને તો આ બે ફળ પછી એક સરખા લાગે છે. બ્રહ્મચારીને પૂછો તો બ્રહ્મચારી તો કહે છે કે આ બે બ્રહ્મચારી નથી, વિલન બ્રહ્મચારી નથી, હીરો બ્રહ્મચારી નથી. બ્રહ્મ સ્વરૂપી આત્મામાં લીન થયો છે એવા જીવને કોઈ પૂછે તો એ તો કહે છે કે આ શુભ ભાવ એ પણ અધર્મ છે અને અશુભ ભાવ પણ અધર્મ છે, ધર્મ નથી. શુદ્ધ ભાવ ધર્મ છે. આમ ચોકી જાય કયો ધર્મ છે પાછો? શુદ્ધ ભાવ ધર્મ છે. આવું સ્વરૂપ આજ સુધી સાંભળ્યું છે મારી વિલાજી, કે આવું ખાવું ના ન ખાવું. કારણ કે અનાદિથી આમાં જે જાય, આમાં તો કેટલી વસ્તુ જાય છે. શ્વાસ લેતા કેટલા જીવ અંદર જાય છે, કેટલા જીવ મરે છે. એટલે તમને કહું છું કે તમે બંધ નથી કરતા ને શ્વાસ લેવાનું, પણ તમે એટલું કરી શકો છો કે ભાવ ભાવવાનું બંધ કરો. ક્રિયાવાદી હોય ને એટલે હજી એક ક્રિયા એટલે બંધ કરી દઉં. ક્રિયા ઉપર જોર છે ને એટલે આખી ક્રિયા ઉપર નજર ગઈ. ત્યાં એ કે હું આત્મા આ ક્રિયાથી જુદો છું. હું આને તમને કહું છું કે ભાઈ તમારા ઘરમાં બેઠો હો અને એક બારીમાંથી હવા આવે બીજી બારીમાં જાય તો મારે શું લાગે વળગે કે હવા ઉજાસ બહુ સારા છે. અરે હવા ઉજાસ સારા ઘર જ મારું નથી તો હવા ઉજાસ સાથે શું મારો સંબંધ? પણ એ તે એ બેસું ત્યાં સુધી સંબંધ, પણ એ સંબંધ પણ ત્યાં સુધી કે જો મને પારકામાં રસ હોય તો, પારકામાં રસ હોય તો. સમજાણી વાત? તમારા ઘરે કોઈ પૈસા લેવા આવ્યું છે તો એને હવા ઉજાસમાં થોડો ટાઈમ માટે તો કાંઈ મતલબ નથી, પૈસા આવ્યા ભાગ્યો. જેને રસ નથી, પારકામાં રસ હોય એને તો લાગશે, પણ જેને પોતાના પ્રયોજનમાં જ રસ છે એને પછી આમાંય રસ નથી. 1 કલાક વધારે બેસે, હવા ઉજાસ લાગી છે એટલે ગેસ
કહેવાનો અર્થ એ છે કે આ જે બારીમાંથી હવા ગઈ છે, આ બારીમાંથી બહાર નીકળી છે, પણ ઘર જ મારું નથી, તો એ હવા અને ઉજાસથી મારે શું મતલબ છે? હું તો મારું કામ કરી રહ્યો છું કે પોતાનું પ્રયોજનભૂત કાર્ય પરિણતિની નિર્મળતા દિવસે દિવસે વધતી જાય, આ કમાણી મારી થાય, બસ હું મારું કામ કરી લઉં. આવું યાદ વચ્ચે વચ્ચે આવે દિવસમાં ક્યારે? હવે આ યાદ શ્વાસ લેવાનું બંધ કરવાનું નહીં કરતા. વાત આવું કરીએ કોઈ પૂછે એવું બંધ કરો એટલા માટે શ્વાસ લેવાનું બંધ કરી દેવાનો ભાવ પંચેન્દ્રિયનો ઘાત છે, આનાથી મોટું પાપ નહીં. આત્મઘાત થઈ ગયો, સુસાઇડ. અને આ શ્વાસ જેમાં જાય છે, હવા જેમાં જાય, જેમાંથી બહાર આવે, એ ઘર જ મારું નથી એવું માનવું, એનાથી મોટો કોઈ ધર્મ નથી. એ ક્રિયાકાંડમાં જેને અટકવામાં રસ છે, આ બધામાં અટકે છે. શું કરવું કહો, હવે મારે શું કરવું? કરવાનું નથી, અંદરમાં શું ભાવ એ વિચાર કરો. હું એ કહેતો હતો તમને, આ વાત બદલાઈ જ ગઈ. તમે આ શ્વાસની વાત કરી એમાં કે અંદરમાં જયારે કેટલા જીવ અંદર જતા હોય છે શ્વાસની સાથે, પણ તમારા ભાવ એવા નથી, મારવાના ભાવ નથી, તો જોર તો ભાવ પરનું છે ને. અહીંયા એ જ કહીશ, જે આવે છે જાય છે એમાં કેટલા મરે, પણ સહેજ આપણે લઈએ કે એમાં મરવાનો ભાવ નથી. જાગૃતિ એ રહી, જાગૃતિ એ રહી. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર છે. જ્ઞાનીને નિર્વિક પોતાના આત્મામાં લીન છે, અને બીજાને આત્મામાં લીન નથી કરાવતા. બીજાને તો શાસ્ત્ર વાંચવાનું કહે છે, આ કરો આ કરો આ કરો કહે છે. એ શુભ ભાવ છે. પોતે અંતરમાં છે, અને તમને અત્યારે જ્યાં કે કારણ કે તમે એ દશામાંથી આ દશામાં આવ્યા છે, અશુભમાંથી બચાવીને શુભમાં લાવે છે. એટલે અન્યાય, અનીતિ અને અભક્ષ એ ત્રણેય છોડવા જેવા છે. ક્યારે છૂટે? કે અનાદિકાળથી આજ સુધી આ અન્યાય, અનીતિ અને અભક્ષ એને મેં ગ્રહણ જ કર્યા નથી, આવું જીવ માને ત્યારે એ છૂટે. માને હવે જેટલી પણ આ બધી અન્યાય કર્યા હતા, અને આ ઊંચો માન્યો, નીચો માન્યો, આ અન્યાય, પુણ્યના ઉદયમાં નતું તો પણ માન્યું કે મને અત્યારે કેમ નથી મળતું, આ અનીતિ, શુભ અશુભ ભાવ જે છે એમાં એને ભક્ષણ, એકને ભક્ષણ કરવા જેવા માન્યા, એકને ભક્ષણ કરવા જેવા ન માન્યા, એ અભક્ષ. આ બે ભાવો ભક્ષ જ છે, પણ કહે છે કે એ કે અન્યાય, અનીતિ ને અભક્ષ એ મારા જ્ઞાન સ્વભાવમાં પ્રવેશ્યા નથી. આ બધા પરની શ્રેણીમાં છે. એને અહીંયા વાત કીધી. પરંતુ હવે વ્યવહારની વાત કરે છે. શરીરને આત્મા કહેવામાં ન આવે. વાત તો એ છે, વ્યવહારથી આવું કેવું પડશે તો જીવ દયા પાલનનો વ્યવહાર ન થાય. એટલા માટે આ વાત ખાસ સમજજો. કે દરેક જીવ પરમાત્મા છે, પ્રભુ છે,
પણ એવું કેટલાય લોકોના મોઢેથી સાંભળવામાં આવે છે, શું પ્રભુ કેમ છો? આ પ્રભુ તો નિશ્ચયથી માનવાનું હતું અંદરમાં કે પ્રભુ છે, અને વ્યવહારમાં એ જ બોલાય કે જે વ્યવહારમાં પ્રયોગ થતો હોય, માંગીલાલજી કેમ છો? પણ માંગીલાલજી આવે ત્યારે શ્રદ્ધામાં તો માને કે માંગીલાલજી આવ્યા, અને વચનમાં વ્યવહારમાં બોલે કેમ છો પ્રભુ? તો કે છે કે નહીં, વ્યવહારને બોલવા માટે છે અને નિશ્ચય માનવા માટે છે. નિશ્ચયને ક્યારેય બોલવો નહીં, અને વ્યવહારમાં બોલાતું હોય એને ક્યારેય અંદરમાં માની લેવું નહીં. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, ઓલ ઇન્ડિયન્સ આર માય બ્રધર એન્ડ સિસ્ટર, એ આખી પ્રતિજ્ઞાપત્ર બોલી દીધી. આ બોલવું, આ ભારત મારો દેશ છે, બધા મારા ભારતીયો મારા ભાઈ બહેન છે, એ બધા બહેનો છે મારી. પોતાની સગી બેન ને રક્ષાબંધન ને ભાઈ બીજ આવે છે ત્યારે તકલીફ પડે છે, ક્યાંથી કાઢું પૈસા, પણ આખા દેશની બધી છોકરીઓ મારી બેન બનાવવા જાઉં, ક્યાં પત્તો લાગે? એ તો બધા લઈને જ આવશે, સેમ સ્ટોરી, બધા એ જ કરતા, સેમ સ્ટોરી. પણ વાત એ છે કે બોલવામાં છૂટ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, અને વિદ્વાન પુરુષો તો અહીંયા સુધી કહી ગયા છે, વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા એક પરિવાર જ છે ને. આ દેશ સુધી ભારતીયો શું કામ, અમેરિકન પણ, ઓસ્ટ્રેલિયન પણ, આખું દુનિયામાં રહેતા બધા જ પરિવાર છે. વ્યવહારમાં આમ કહેવાશે. નિશ્ચયમાં એ કે પોતાની બેન પણ પોતાની નથી, ને પોતાનો ભાઈ પણ પોતાનો નથી. આ બધું વિશેષ વર્ણન છે. તમે કીધું છે ભારત મારો દેશ છે, આ કીધું કે નહીં? કહેવાની છૂટ છે. રાત્રે 12 વાગે હું સ્વાધ્યાય કરીને આવતો, મને પોલીસ વાળાએ ચેકિંગ કરતા પકડ્યો અને પૂછ્યું, વેર આર યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. અને પ્રવચન આપતો હતો કે આ જગતમાં એક પરમાણુ ને પ્રદેશ પણ મારો નથી. કે આવું જ વ્યવહારમાં હોય. કારણ કે એમ કહો કે ઇન્ડિયા ઇઝ નોટ માય કન્ટ્રી, તો તરત જ કે વેર ઇઝ યોર પાસપોર્ટ, કઈ કન્ટ્રી? અને એને કઈ બહારનો પાસપોર્ટ ન બતાવ, સીધો અંદર પૂરી દેશે કે આ કોઈ ઇન્ડિયાનો છે ને, વગર પાસપોર્ટે અહીંયા રહે છે. તો અહીંયા રહેતી વખતે તો કે આગળ મારે 2 કલાકનો સ્વાધ્યાયનો નિયમ છે કે ભલે 2 વાગે ઘરે આવું તો 4 વાગ્યા સુધી 2 કલાકનો સ્વાધ્યાય કરવો, અને એ સ્વાધ્યાય અટકે નહીં. આ બધી ઝંઝટમાં પડું ને હજી આગળ, એટલે કહી દીધું ભારત મારો દેશ છે, પતી ગયું, જાઓ. ખોટું બોલ્યા. એ ખોટું પણ કઈક હિત માટે છે. વ્યવહાર તો આવો જોઈએ છે. ડોક્ટર પાસે દર્દી ગયા, દર્દીને એકલાને બેસાડ્યા, સગાવાલા બાદ. દર્દી પૂછે છે કેમ છે સાહેબ? એ કઈ ચિંતા નહીં કરો, કઈ નથી, બધું સારું થઈ જશે. કઈ નથી તો પછી સારું શું થઈ જશે? બગડ્યું હોય તો સારું થાય ને. તમે આવું કેમ કહો છો? ના ના, ચિંતા નહીં કરો, ચિંતા નહીં, બધું સારું થઈ જશે, બધું સારું થઈ જશે, કઈ નથી. કેન્સર થયું છે, 6 મહિનાના દિવસો છે, બસ હવે કઈ નહીં, તમને કઈ નહીં, ખોટું બોલી ગયું. એનો દીકરો આવ્યો, કેમ છે ડોક્ટર સાહેબ પપ્પાને? બસ હવે ખેલ ખતમ, 2 મહિનાની વાર છે, જેટલું જલ્દી કરવું એટલું કરો. 6 મહિનાની વાર છે પણ ખોટું બોલ્યા. કારણ કે એને આ ખોટું આવું ન કહેતો, પેલો હજી વર્ષ સુધી જે હળ એવો નતો, એને કેવું પડે આ ખોટું, અને પેલાને એનું સાચું કહી દે તો હાર્ટ એટેક થી મરે, કેન્સર થી તો 6 મહિના પછી મરે. હું એ વખતે ડોક્ટરની કેબિનમાં હતો, અને 2 માણસ વખતે હું હાજર હતો.
તો ત્યારે ડોક્ટર સાહેબ બેયની વાત મને બતાવી દીધી, આના કારણે આને આ કીધું, આના કારણે આ કીધું. મેં કહ્યું મને બેયનું કેમ સાચું બતાવી દીધું? તો કે તું બીમાર પણ નથી ને તારે ઓપરેશન કરાવવાનું પણ નથી, તું એમાં બેમાં કે ઇન્વોલ્વ નથી, એટલે બે સાચી વાત કહી દીધી. પણ જો ઇન્વોલ્વ હોય તો કંઈક તો ખોટું લોકમાં કોઈ દર્દીના ભલા માટે પણ આવું ખોટું બોલવું પડે છે. તો લોકમાં આટલું ખોટું બોલ્યું કે ભારત મારો દેશ, એની પાછળ કંઈક પ્રયોજન છે. પણ ભારત મારો દેશ છે તો તમે સીધા જ અમેરિકામાં ઓબામા સાથે સોદો કરી નાખો ભારતની 2-4 એકર જમીનનો, તો કે એ નહીં, એ કેવા પૂરતું હતું. એટલે જયારે આ આત્માની વાત છે એને પ્રભુ પ્રભુ કહીને પરમાત્મા પરમાત્મા આ વ્યવહારમાં આવું નહીં કરતા. વ્યવહાર તો એવા રૂપે ચાલશે જે રૂપે જગતમાં ચાલતો હોય, અજ્ઞાનીઓનો વ્યવહાર જેમ ચાલતો હશે એ રૂપે જ ચાલશે. એટલા માટે સામેવાળી વ્યક્તિને આભાસ થાય કે એને પ્રભુ કીધું, પણ એ પ્રભુ કહેવાનો આશય શું છે આ ખાલી એક શબ્દ માત્રથી ન સમજાય, એમાં ભ્રમ કેટલાય થઈ જાય. એટલે જે લોકોને કહું તમે સાક્ષાત પરમાત્મા છો તો તેમ લાગે હે તમે અહંકારની વાત કરો છો, પણ એ વાત સમજતા નથી કઈ અપેક્ષાએ આ વાત થઈ રહી છે. સમજાવવા માટે બેઠા ત્યારે તમે બધું ડિટેલમાં સમજાવ્યું બરાબર છે. લોક વ્યવહારની વાત ચાલે છે, લોક વ્યવહારમાં આ રીતે ન હોય. અને એ જ તો કારણ છે પ્રભુ 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 પ્રભુના નામે આવો બધો વ્યવહાર થતો હોય. પરમાત્મા નામ રાખ્યું તમારું અને માર્કેટમાં કેટલાયના કરોડો રૂપિયાનું બૂચ માર્યું અને લોક આવ્યો પરમાત્મા જો ભાગી ગયો લઈ. તો એ રમેશ સુરેશ બદનામ થાય તો ભલે થાય, પણ પરમાત્મા શું કામ થાય? એ અંદર માનવાનું છે, એને લોક વ્યવહારમાં બોલવાનું નથી. અને અજ્ઞાન દશામાં જ્યાં સુધી રહેશું ત્યાં સુધી આવા જ પ્રકારનો વ્યવહાર થશે. લોકમાં થતો હોય છે, છોકરાના મહાવીર નથી રાખી દેતા, મહાવીર પેલા ભાઈની છોકરીને લઈને ભાગી ગયો. હવે જે મહાવીર ભગવાન આજીવન પરણ્યા હતા, એટલા માટે લોક વ્યવહારમાં જે બહારનું નામ હોય એને બહારમાં રહેવા દો, એનો અંદર સાથે સંબંધ નહીં જોડો. અંદરનું તો માનવા માટે છે, બહારનું એટલે તો વ્યવહાર બતાવ્યો. મેં તો કુંદકુંદ આચાર્ય આ વ્યવહાર શું કામ બતાવે? આ તમે 2 કલાક જેમ ભણો છો ને, આ 2 કલાક એવી રીતે 4 દિવસ સુધી સોમથી ગુરુ રોજ 2 કલાક. જયારે હું મુંબઈ રહેતો હતો ત્યારે સોમથી ગુરુ રોજ 2 કલાક 2.5 વર્ષ સુધી આ એક ગાથા ચાલી હતી, સમયસારની 11મી ગાથા. આ વ્યવહાર કેમ જરૂરી છે અને કેમ છોડવા જેવો છે. આટલા જાડા નોટ્સ છે, તમને વાંચવા તો હું આપીશ, બહુ સમજવા જેવું છે. પ્રેક્ટિકલ તમને થોડો રસ્તે પડશે. પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં મર્યાદા, કેવી મર્યાદા, કેટલી સુધી મર્યાદા. પારકી સ્ત્રીને પોતાની માનવી એનાથી મોટું કોઈ પાપ નહીં, અને પોતાની સ્ત્રીને પારકી માનવી એનાથી મોટો કોઈ ધર્મ નહીં, કારણ કે સમ્યક્શન થઈ ગયું. અને પેલામાં પણ સ્ત્રી સેવન થઈ ગયું. 7 વ્યસનમાં એક વ્યસન છે. ખાલી આ શબ્દોના જ આગળ પાછળ થાય છે. પારકી ને પોતાની, પોતાની પારકી, હા પારકી પોતાની, પોતાની પારકી. વ્યવહારની જરૂર છે, પણ વ્યવહાર છોડવાની જરૂર છે. આ ભારત મારો દેશ છે, કે આ ઘર મારું છે, કે આ પત્ની મારી છે, વ્યવહારથી તો મારી છે બરાબર, પણ એ પત્નીને લઈને તમારે દીક્ષા લેવાની. એટલા માટે પત્ની છોડવા જેવી છે કે નહીં? કે આ છે છોડવા જેવી. જો પત્ની છોડવા જેવી છે તો પત્નીને પોતાનો કહેવા વાળો જે વ્યવહાર હતો એ વ્યવહાર પણ છોડવા જેવો છે.
કોણ કહેતું હતું પત્ની મારી છે? વ્યવહારથી કહેતા હતા. તો પછી વ્યવહારે છોડવા જેવો છે, પત્ની છોડવા જેવી છે. રાગદ્વેષ છોડવા જેવા છે કે નહીં? આ છોડવા જેવા છે. તો રાગદ્વેષ આત્માના છે, કયા નહીંથી છે? કે વ્યવહાર નહીંથી. તો પછી રાગદ્વેષ છોડવા જેવા છે, તો રાગદ્વેષને પોતાના કહેવા વાળો વ્યવહાર એ છોડવા જેવો છે. આ રહસ્ય થોડુંક છે. આવતી વખતે થોડું હજી આના પર ચર્ચા કરી સમાપ્ત કરશું. થોડી ધીરજ રાખજો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોય સબસા